રાજ્યના આરટીઓ વિભાગે આજે અલગ અલગ વાહનમાં પીયુસીમાં ભાવમાં વધારો કરતા એસોસિએશને આ ભાવ વધારાને બિરદાવી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। સાથોસાથ વાહન ચાલકો નિયમિત રીતે પોતાનું પીયુસી ચેક કરાવે તેવી પણ ખાસ અપીલ કરી હતી। હવે જોઈએ ઉમર શમાનો પ્રતિભાવ। ઉમરભાઈ સમા, કચ્છ જિલ્લા પીયુસી ઓનર્સ એસોસિએશનનો પ્રમુખ। છેલ્લા 8 વર્ષથી અમારી સરકાર તરફથી રજૂઆત હતી કે અમારી આ મોંઘવારીમાં ઓફિસ ભાડું, ઓપરેટરનો પગાર બહુ અમને પોસાતો ન હતો। જે અમારી માંગણીને માન આપી અને જે પીયુસીના જે 30 રૂપિયા હતા એને 50 કર્યા, 80 એના અને 100 કર્યા, 100 હતા એને 150 કર્યા। સરકાર શ્રી સીએમ સાહેબનો આભાર માનું છું। કચ્છ જિલ્લા પીયુસી એસોસિએશન તરફથી વાહન મિનિસ્ટરનો આભાર માનું છું, વાહન કમિશનરનો આભાર માનું છું, તેમ ગુજરાત આરટીઓ ડિપાર્ટમેન્ટનો પણ આભાર માનું છું। હું પ્રજાને રિક્વેસ્ટ કરું છું કે તમારો વાહન રેગ્યુલર પીયુસી ચેક કરાવો, કારણ કે એના લીધે તમારો કાર્બન મોનોક્સાઇડ કાચા ધુવાળા કાઢતો હોય, શ્વાસની તકલીફ પડતી હોય, આંખોમાં કાચા ધુવાળા બળતરા થતી હોય, અનેક રોગો પણ આનાથી કાર્બન મોનોક્સાઇડ કાચા ધુવાળે થાય છે। તો તમારો વેન રેગ્યુલર ચેક કરાવો અને જો તમારી એન્જિનમાં ખામી હોય તો એનાથી તમે રેગ્યુલર ચેક કરાવવાથી પર્યાવરણને, માનવ જાતને ઘણા બધા ફાયદા થશે અને ઘણા બધા બીમારીઓથી બચવા માટે તમારો વાહન રેગ્યુલર રીતે ચેક કરાવો। જે પીયુસી જે નિયમ આવ્યો છે 50 રૂપિયાનો અત્યારે કરવામાં આવ્યો, એનો ધારા નિયમ શું છે હાલ એના જે 30 હતા એના 50 થયા, ટ્યુબલરના 80 રૂપિયા હતા એના 100 રૂપિયા થયા, 100 રૂપિયા એના 150 રૂપિયા હતા ડીઝલ એચજીવી વાહનના। ઓકે।